તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં. આપ સૌને સુપ્રથમ તો રક્ષાબંધનના પર્વની હાર્દિક શુભેચ્છાઓ. આજના દિવસે આપણે સૌ કોઈ જ્યારે હર્ષોલ્લાસથી પોતાના ભાઈની કલાઈએ અથવા તો બહેનની કલાઈએ રાખડી બાંધીએ છીએ, ત્યારે આજનો દિવસ જે છે એને ખૂબ શુભ માનવામાં આવ્યું છે. અને આ વખતે તો જે લોકો માને છે એ લોકો 2 રક્ષાબંધન ઉજવશે. આજે રાત્રિનું જે છે એ શુભ મુહૂર્ત છે, તો આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે પણ શુભ મુહૂર્ત છે, જેમાં આપ આપના ભાઈને રાખડી બાંધી શકો છો. ત્યારે મિત્રો, આજના દિવસે આપણે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં વાત કરવી છે ઝીણા તાવ વિશે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે મને સતત એવું ફીલ થાય છે કે મારું બોડી જે છે એ ગરમ રહે છે. ટેમ્પરેચર માપે તો આમ નોર્મલ લાગે, પણ શરીર જે છે એ એને ગરમ ફીલ થાય. અને ઘણા લોકો એવું કહે છે કે મને હાર્ટમાં તાવ છે એવી અનુભૂતિ થાય છે. હવે આ શા કારણે હોઈ શકે છે? કેમ તાવ જે છે એની અનુભૂતિ આપણને થતી હોય છે? ઘણા બધા પ્રશ્નો આપણને ઉદ્ભવે છે. તો ચલો મિત્રો, આજે આપણે આ જ વિષય પર માહિતી મેળવીશું વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી. અને જો આપને પણ મિત્રો કોઈ પ્રકારના પ્રશ્ન હોય તો આપ પણ ફોન કરીને અમારી સાથે જોડાઈ શકો છો. રાજેશભાઈ, આપનું સ્વાગત છે અને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. નમસ્કાર. રક્ષાબંધનની આપને અને સર્વે દર્શક મિત્રોને ખાસ શુભેચ્છાઓ. જી રાજેશભાઈ, આ ઝીણા તાવ વિશે આપણે એને બધાને જ ઘણી વખત અનુભૂતિ થાય છે. જ્યારે વધારે થાક થઈ ગયો હોય તો એવા સમયે આ ઝીણા તાવની સતત અનુભૂતિ થતી હોય છે. તો આ શું હકીકતમાં કોઈ ઝીણો તાવ એવી વસ્તુ છે ખરી? શું કહ્યું છે આ વિષય પર આયુર્વેદમાં? હા, લોક ભાષામાં ઝીણો તાવ છે એ શબ્દ પ્રચલિત છે. ઘણા લોકો હાડમાં તાવ છે, જીરણ કસર રહે છે, આવા બધા અલગ અલગ શબ્દો પ્રદેશ પ્રમાણે બોલાતા હોય છે ગુજરાતમાં. અને એનું આયુર્વેદના ગ્રંથો પણ ઉલ્લેખ જોવા મળે છે. પહેલી વાત તો તાવ એટલે જ્વર આવે છે. અંગ્રેજીમાં મેડિકલ સાયન્સમાં એને ફીવર તરીકે ઓળખવામાં આવે છે. હાઇપરથર્મિયા પણ કહી શકીએ. હવે આ જે કન્ડિશન છે એને જે છે તાવના જે છે સામાન્ય રીતે જે પ્રકારો હોય, રોગ વિશેષ તાવના જે પ્રકાર છે, આખું જ્વર અધ્યાય લખ્યો છે આયુર્વેદના દરેક ગ્રંથોમાં. એ તો છે કે મુખ્ય લક્ષણ તરીકે જ્વર આવતું હોય એ તાવ છે. પરંતુ કેટલીક એવી પરિસ્થિતિઓ લખી છે તો એની અંદર આ જે આજનો વિષય છે એનો ઉલ્લેખ જોવા મળે છે. પુનરાવર્તક જ્વર, જીર્ણ જ્વર, મંદ જ્વર, આવા અલગ અલગ શબ્દો વપરાયેલા છે અને એ આને રિપ્રેઝન્ટ કરે છે. એટલે આયુર્વેદે એનો સ્વીકાર કર્યો છે અને મોડર્ન મેડિકલ સાયન્સ છે સીધો સ્વીકાર નથી કરતા, પણ ક્યાંક ટર્મ્સમાં જોવા મળે, કેમ કે લક્ષણો તો દરેકને જોવા મળે એટલે મેડિકલ સાયન્સ નથી સ્વીકારતું. પણ છતાંય લો ગ્રેડ ફીવરની કન્ડિશન ઘણી બધી જગ્યાએ જોવા મળે છે એવું આડકતરો ઉલ્લેખ છે. એટલે લો ગ્રેડ ફીવર તરીકે પણ એને ઓળખી શકાય એવી રીતે, પણ એનો કાયદેસર રીતે સ્વીકાર નથી થયો. આયુર્વેદના ગ્રંથોમાં એને મંદ જ્વર અને જીર્ણ જ્વર એવી રીતે. પુનરાવર્તક એટલે શું કે વારંવાર થતો, આપણે નથી નાના બાળકોને જોઈએ કે દર મહિને બીમાર પડ્યા કરે તો એ પુનરાવર્તક જ્વર છે. એવી રીતે જે છે મંદ એટલે કે એવો કે જે બહુ હાઈ ટેમ્પરેચર ના થાય, બહુ તાવના જે મુખ્ય લક્ષણ તરીકે નાના ઉગ્ર તાવના લક્ષણ ન હોય છતાં શરીર ગરમ રહેતું હોય એવી અનુભૂતિ થાય, એ જે છે એ ઝીણો તાવ આપણે કહી શકીએ. જી રાજેશભાઈ, જે પ્રમાણે આપે દર્શક મિત્રોને માહિતી આપી, ત્યારે આ સતત ઝીણો તાવ કયા કારણોસર રહી શકે છે આપણે તેમને એ પણ જણાવીએ. કારણ કે ઘણા લોકો એવું કહે છે કે જ્યારે મને ખૂબ થાક લાગે છે અથવા તો મારી ઊંઘ પૂરી નથી થતી તો આવા સંજોગોમાં એને અનુભૂતિ થાય છે. તો એ શું તથ્ય છે ખરી? ચોક્કસ. હવે એમાં આયુર્વેદના આપણે કારણો વિશે આપણે ડીપમાં જવું પડશે. એટલે કેટલાક રોગો એવા હોય કે જે વારંવાર થાય. વાયરલ ફીવર છે, ધારો કે પ્રતિશય વારંવાર થતો હોય, પ્રતિશય એટલે શરદી, વાયરલ ફીવર, તો એની અંદર જે કન્ડિશન એવી હોય કે જે ઇમ્યુનિટી જેને ઓછી હોય એવા લોકોને વારંવાર થાય અને એ થાય ત્યારે પણ એ વ્યક્તિને સાઇનસની સાથે સાથે શરદીની સાથે સાથે એવા ઝીણા તાવના લક્ષણો જોવા મળતા હોય. તો જે લોકોને વારંવાર ટાઇફોઇડ થયો હોય, 1 અથવા 2 થી વધારે વખત ટાઇફોઇડ થાય, ટીબી થયેલો હોય,
ટાઇફોઇડ થયો હોય, ટીબી થયો હોય, અને કેટલાક એવા રેસ્પિરેટરી એટલે શ્વસન પ્રણાલીના કેટલાક એવા રોગો છે કે એ થયો હોય. કેટલીક વખત કમળા પછીની પરિસ્થિતિમાં પણ આ ઝીણા તાવની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. બીજું, કેટલાક ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, અને ખાસ કરીને એમાં સૌથી પહેલો આવે તો આમવાત જે છે. આમવાતના દર્દીને દરરોજ 24 કલાક સુધી ઝીણા તાવની અનુભૂતિ થાય ને થાય. આયુર્વેદનું આ પ્રત્યાત્મ લક્ષણ છે એના એ છે. તો કેટલાક ઓટોઇમ્યુન ડિસીઝ એટલે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા જયારે આપણું દુશ્મન થઈ જાય ને એવા જે રોગો થતા હોય એમાં પણ આ કન્ડિશન જોવા મળે છે. તો આ બધા જે છે એ કારણો છે. અનેક એવા રોગોના ભાગ તરીકે એ લક્ષણ જોવા મળતું હોય છે કે એમાં સતત ઝીણો તાવ રહે. એમાં સૌથી વધારે જોવા જઈએ તો આમવાત જેને કહીએ છીએ, ક્ષય રાજ્યક્ષમાં જેને કહીએ ટીબી કહીએ છીએ, અને ધાતુ ક્ષયજન્ય એવા જે રોગો થતા હોય એટલે જેનું શરીર કાર્શ્યતા હોય, નબળું શરીર હોય. કોઈ પણ શરીરની 7 ધાતુઓ કીધી છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. તો આ બધી જે 7 ધાતુઓ જે શરીરને ધારણ કરે છે, બાંધે છે, એમાંથી ધાતુઓનો ક્ષય થતો હોય તો એને કારણે જે તાવ આવે ને એને ઝીણો તાવ હોય. એ હાઈ ના હોય, કોઈ ઇન્ફેક્શનનું કારણ ના હોય, પણ શરીર ક્ષયની અવસ્થામાં છે એટલા માટે એ આવે છે. ધારો કે કોઈને ઉજાગરો થાય તો એ એવું છે એની ઇમ્યુનિટી નબળી છે, ધાતુઓ ક્ષય પામેલી છે, તો એ એનું આટલું પણ એનો તીવ્રતા સહન નથી કરી શકતી, તો એને તાવ આવી જાય છે. વધારે પડતો શ્રમ કરવાથી પણ તાવ આવી શકે. કોઈ છે દર્શક મિત્ર? હા, વધારે પડતો શ્રમ કરવાથી એટલે પોતાના સહન શક્તિથી, પોતાના ક્ષમતાથી વધારે જયારે કામ કરવામાં આવે તો પણ ઝીણો તાવ આવી શકે, પણ એ ટેમ્પરરી હોય, ટાઈમ માટે ના હોય. બરાબર છે. એટલે રાત્રિ જાગરણ છે, પ્રજ્ઞાપરાધ એવા કેટલાક કારણો લખ્યા છે. અને ધારો કે કોઈ વ્યક્તિને આંતરડાનો ટીબી થયો હોય ને વધારે પડતું ખાઈને તો પણ એને તાવ આવી જાય. બરાબર. ભૂખ્યું રહે તો પણ એને તાવ આવે, બંને કન્ડિશનમાં. એટલે ભૂખ્યું પણ નથી રહેવાનું અને ઉપવાસ પણ નથી, એટલે ઉપવાસ પણ નથી કરવાના અને વધારે પડતું ઠાંસીને ખાવાનું પણ નથી. તો બંને કન્ડિશનમાં એને ઝીણો તાવ જ આવે, વધારે પડતો તાવ ના આવે. એટલે આયુર્વેદના ગ્રંથોમાં આ બધા જે છે ક્ષયજન્ય રોગોનું વર્ણન છે. તો એમાં પણ મંદ જ્વર, જીર્ણ જ્વર એ એના લક્ષણ તરીકે, એક ભાગ તરીકે જોવા મળે એવું ગ્રંથોમાં જોવા મળે છે. જી, અત્યારે રાજેશભાઈ જે પ્રમાણે અહીંયા આપણે દર્શક મિત્રોને અલગ અલગ કારણો વિશે માહિતી આપી, તો હવે ઉત્સુકતા એ વાત જાણવા માટે વધી રહી છે કે આ ઝીણો તાવ આવે તો ઘણા લોકો એવું કહે છે કે બોડી ટેમ્પરેચર એકદમ આમ કોઈ વ્યક્તિ અડે તો નોર્મલ લાગે, પણ પોતાની જેવી અનુભૂતિ થાય છે કે ના મને તાવ છે. તો ઘણા લોકો એમ કહે છે કે મને હાર્ટમાં તાવ છે. તો શું કોઈ એવો અંદરૂની તાવ જે છે એ હોઈ શકે ખરી? હા, હાડમાં તાવ છે. હાડ એટલે મને હાડકામાં અંદર તાવ જેવી અનુભવાય છે એવું વ્યક્તિનું કહેવાનો મતલબ હોય છે. દરેક વ્યક્તિ પ્રદેશ પ્રમાણે પોતાનું જે ઉછેર થયો છે, જે ભાષા જાણે છે એ પ્રમાણે વ્યક્ત કરતી હોય, એટલે આ વસ્તુ થતી હોય છે. અને લો ગ્રેડ ફીવર એને આપણે કહી શકીએ. આના માટે સૌથી પહેલા તો શું છે કે કારણ જાણવું જરૂરી છે. ધારો કે એને પ્રશ્નથી પૂછપરછ કરવાની હોય કે તમને શું થાય છે, એનું વજન કેવું છે, ધાતુઓ ક્ષય પામી છે કે નહીં. ધારો કે લોહી ખૂબ ઓછું રહે છે અને 8 થી 9 ની આસપાસ રહેતું હોય અને હિમોગ્લોબિન, અને એ વ્યક્તિ જો વધારે પડતો શ્રમ કરશે તો એ શ્રમ કર્યા પછી એને તાવ આવવાની શક્યતાઓ વધી જવાની છે. તો ધાતુ ક્ષય થયો છે, રક્ત ધાતુનો ક્ષય થયો છે, તો એની પૂર્તિ કરવી એ એનું ઉપચાર છે. તો એ જ વ્યક્તિનું હિમોગ્લોબિનને જો આપણે 10, 11, 12 ઉપર પહોંચાડી દઈએ ધીમે ધીમે, અને પછી જે છે તો એ પછી શ્રમ કરશે તો એને તાવ નહીં આવે. એટલે મૂળ કારણ જે છે ઓટોઇમ્યુન ડિઝીઝ છે, સંધિવાત છે. તો સંધિવાત અરે આમવાત જે કહીએ કે રૂમેટોઇડ આર્થરાઇટિસ નામનું જે રોગ છે એમાં, તો એમાં પણ ઝીણો તાવ છે. તો એની અંદર આમનું પાચન કરે એવા ઔષધો આપવા પડશે. બરાબર છે. તો આ બધા અલગ અલગ કારણો છે. આયુર્વેદ એવું કે છે કે આમ અવસ્થા શરીરમાં હોય અને ધાતુઓનો ક્ષય હોય, આ વસ્તુ થાય ત્યારે એ ઝીણો તાવ આવી શકે. આમ અવસ્થા એટલે શું? આપણે જે ખોરાક ખાઈએ ને અને એમાંથી રસ ધાતુ બને, રસ ધાતુ બને અને એમાંથી 7 ધાતુઓનું પોષણ થાય. એટલે શરીરના બધા જે ધાતુઓ જે છે એમાંથી બને છે. હવે અહીંયા કેવું થાય કે આપણે જે ખાઈએ છીએ ને આપણો અગ્નિ મંદ છે, એટલે આપણે જઠરાગ્નિ એને પચાવી નથી શકતું. સાદી ભાષામાં કહીએ તો મીણબત્તી ઉપર રોટલી પકવવા જઈએ તો ના પાકે. બરાબર છે. એવી રીતે અગ્નિ મંદ થઈ ગયો હોય, ડાયજેસ્ટિવ ફાયર જેને કહીએ કે તમારે પચાવવાની ક્ષમતા જે છે એ મંદ પડી ગઈ હોય, તો જે ખોરાક ખાધો છે ને એ થોડો અમથો પણ ખાવ ને તો પણ એ આમ અવસ્થામાં એટલે કાચા અન્નરસમાં પરિવર્તન પામે. કાચો અન્નરસ એટલે શું થાય કે કેટલોક સમય થઈ જાય એટલે અપક્વ છે,
પણ જઠરમાંથી એ આગળ વધી ગયો, આંતરડામાં ગયું અને પછી ત્યાંથી એ શોષાઈ જાય છે. હવે એ શરીર એનો ઉપયોગ નથી કરી શકતું. એક કોમ્પ્લેક્સ છે, એક એવું દ્રવ્ય છે. આમ એટલે કેવા દ્રવ્યો કે જેને આપણે કોઈ શરીર એનો ઉપયોગ ના કરી શકે. ધારો કે વિટામિન છે, કેલ્શિયમ છે, પ્રોટીન છે, બીજા અનેક એવા ઘટકો છે, ક્ષારો છે. તો એ જ્યારે પૂરેપૂરું આપણા ખોરાકનું પાચન થાય તો આ બધા ઘટકોનું અલગ અલગ રીતે શોષણ થઈ જાય અને શરીર એનો ઉપયોગ કરે. પણ આમ અવસ્થા એટલે શું કે અંદરનો એવો ભાગ કે જે આગળ વધી ગયો અને લોહીમાં ભળી ગયો પણ એ પચ્યો નથી, એટલે અનડાયજેસ્ટેડ, સેમી ડાયજેસ્ટેડ, અર્ધપક્વ અથવા અપાચિત અંદર શોષાઈ ગયો છે અને એ જે છે શરીરમાં ડિપોઝિટ થઈ જાય છે. તો એ આમનું અને એ આમની ઉત્પત્તિ જે છે એ તાવનું કારણ બને, ખાસ કરીને ઝીણા તાવનું. આયુર્વેદના ગ્રંથોમાં આવી રીતે એનો ઉલ્લેખ જોવા મળે છે. જી, તો રાજેશભાઈ, જે પ્રમાણે આપે આમ વાતને લઈ અને આખી જે ઝીણા તાવ કઈ રીતે થઈ શકે છે એ વિષય પર અહીંયા દર્શક મિત્રોને માહિતી આપી, ત્યારે હવે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે કોઈ વ્યક્તિને આ સતત રોજ જે એની અનુભૂતિ થાય છે કે યાર મને તો આ ઝીણો તાવ રહી છે જ, તો એ વ્યક્તિ શું કરી શકે છે? ખાસ કરીને મહત્વની વાત એ થાય છે કે જો એ વ્યક્તિને એ પછી કોઈ કામ કરવાની ઈચ્છા નથી થતી, થકાનની અનુભૂતિ થાય છે ને, તો આવા સંજોગમાં શું તે દવા ગળી શકે છે ખરી? ચોક્કસ. એટલે આપણે કારણ જોડવું જોઈએ. અને જો ઝીણો તાવ સતત રહેતો હોય તો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ બીજા ચિકિત્સા વિજ્ઞાન પાસે પ્રયત્નો કરવા કરતા એ આયુર્વેદ પાસે એના બહુ જ સરળ અને સચોટ ઉપાયો છે, હાજરા હજુર છે. એટલે નજીકના વૈદ પાસે જઈ અને આયુર્વેદ ચિકિત્સક પાસે જઈને જો તમે લો ગ્રેડ ફીવર જે એને કહીએ આપણે અને એના ફરિયાદને લક્ષણો કરો તો એ તમારી પ્રકૃતિ વિશે જાણશે અને કારણો વિશે જાણી અને તરત એનો ઉપાય મળશે. અને હું માનું છું ત્યાં સુધી 7 દિવસથી માંડી અને 1 થી 1.5 મહિનામાં મોટા ભાગના ઝીણા તાવના જે ઉપાયો છે એ મળી જતા હોય. કેટલાક જ એવા છે કે જે થોડોક વધારે લાંબો સમય સુધી ચાલી શકે, પણ મોટા 80 થી 90% ઝીણા તાવની જે પરિસ્થિતિ હોય એનો ઉપાય એ લગભગ 1 થી 1.5 મહિનાની આસપાસ મોટે ભાગે મળી જાય. એટલે પીડા પામવા કરતા એનો રસ્તો શોધી લેવો અને આયુર્વેદના ગ્રંથોમાં જે માર્ગદર્શક ચિકિત્સા લખેલી છે તો એનું પાલન કરવાથી હજારો દર્દીઓને અમે આ તકલીફથી મુક્ત કરેલા છે. જી, ત્યારે રાજેશભાઈ, આપે આપના કાર્યકાળ દરમિયાન આવું એક જે આપ કહેવાય કે ટ્રિકી કેસ જે છે એ જોયો હોય અને જેને રિકવર થવામાં થોડો લાંબો સમય થયો હોય, તો એવા ઉદાહરણથી આપણે દર્શક મિત્રો ચોક્કસ આપણે વાત કરીએ કે માની લો કે એક વ્યક્તિ છે અને એને વારંવાર શરદી થઈ જાય છે, સહેજ પણ ઠંડુ પાણી પીવે છે, થોડું ગળ્યું ખાય છે, બરાબર છે, ભીનું રસ્તામાં જતા હતા અને ચોમાસાની સિઝન છે અત્યારે અને પલડી ગયો છે તો તરત એને શરદી થઈ જાય છે અને શરદી થાય ને ઝીણો તાવ થોડા દિવસ સુધી રહે છે. બહુ એવા ઉગ્ર લક્ષણો નથી પણ એનું શરીર સતત તપારી અનુભવે છે અને એ થયા કરે છે. તો આવી કન્ડિશનમાં ઘરગથ્થુ કેટલાક ઉપાયો બહુ જ સરસ ઉપયોગી સાબિત થઈ જાય. માની લો કે તુલસી અને મરીનો ઉકાળો આપણી પરંપરામાં આપણે જોઈએ છે. તો ખાલી હું એવું માનું છું કે 2 થી 3 અઠવાડિયા માટે પણ જો આ વ્યક્તિ આવું કરી લે તો એના શરીરમાં જે સંચિત થયેલો કફ અને આમ છે એ નીકળી જશે, પાચિત થઈ જશે. તો એ દૂષિત બધી વસ્તુઓ નીકળી જશે, શરીર ચોખ્ખું થશે. તો તમારું એ જે પરિસ્થિતિઓ છે કે ઠંડુ પાણી પીવાથી, પલળવાથી, ગળ્યું ખાવાથી જે કફ બને છે એનો તમે સામનો કરો અને પછી એ તમને તાવ ઉત્પન્ન નથી કરી શકતું. ખાલી તુલસી મરીનો ઉકાળો છે, લવિંગ નાખીને પણ તમે એની અંદર ઉપયોગ કરી શકો છો. સૂંઠ અને લવિંગનો જે છે એનો પણ ઉકાળો બનાવીને લઈ શકાય છે. તો આ જે છે એ એક એવી પરિસ્થિતિ છે કે અમે અનેક એવા દર્દીઓને કીધું હોય કે ઝીણા તાવનું સારામાં સારો ઉપાય જે છે આવા 4 થી 5 આપણા ઘરગથ્થુ જ ઘરેથી જ મળી આવતા દ્રવ્યો એ તમને પરમેનન્ટલી કાયમી આ રોગમાંથી બહાર કાઢી શકે. એટલે આ રેસ્પિરેટરીનું છે, એવી રીતે બીજા પણ જે તકલીફ હોય એ પ્રમાણે એનો ઈલાજ સૂચવી શકાય. જી, ત્યારે રાજેશભાઈ, ઝીણા તાવ વિષય પર આપણે વાત કરતા હોઈએ ત્યારે બીજો એક પ્રશ્ન એ થાય છે કે ઘણા દર્શક મિત્રો જે છે એ લોકો એવું કહે છે કે તેમને કોઈક રોગની દવા લીધી છે અને એ દવા કે વેક્સિન લીધા બાદ તેમને ઝીણો તાવ રહે છે. આપણને યાદ હોય તો જયારે કોરોનાની વેક્સિન લીધી હતી તો ઘણા લોકોએ તેવું પણ કીધું હતું કે જો તમને તાવ નથી આવ્યો તો તમને વેક્સિન પડી જ નથી, અસર જ નથી કરી, એવી વાત હતી. તો દવા અને વેક્સિન લીધા બાદ પણ આ ઝીણો તાવ રહે છે, તો એનું કારણ શું હોઈ શકે? ના, ચોક્કસ વેક્સિન લીધા પછી આ જોવા મળે છે. એ એટલા માટે જોવા મળે છે કે મોટે ભાગે વેક્સિનની જે બનાવવાની જે પદ્ધતિ છે તો જે બેક્ટેરિયા, જે વાયરસ, જે રોગ માટેની વેક્સિન બનાવવામાં આવી હોય, કોરોના માટે, ટીબી માટે કે ટાઇફોઇડ માટે કે બીજા કોઈ પણ, તો એ જે છે એની અંદર એ બેક્ટેરિયા કે એ વાયરસને
તમે સમજી લો કે 10 થી 15% જેટલું જ એનું અસ્તિત્વ રહ્યું હોય અને એટલા જ એની ક્ષમતા રહી હોય એવા જ એ જ બેક્ટેરિયા એ જ વાયરસ તમને આપવામાં આવે છે. પરંતુ એનું જોર એવું ના હોય કે તમારા શરીરમાં રોગ પેદા કરી શકે. પરંતુ એ 10 થી 15% પણ એલાઇવ હોય, એની કાર્યક્ષમતા એટલી હોય તો શરીરમાં જાય એટલે શરીર એનો પ્રતિકાર કરે, અને પ્રતિકાર કરે એટલે કેવું હોય કે એન્ટીબોડી બનવાની શરૂઆત થાય. બરાબર છે. એ એન્ટીબોડી થાય એટલે શરીરમાં બહારથી આવે છે, શરીરના કોષો ટી સેલ્સ એને આઈડેન્ટિફાય કરે કેટલાક વિશેષ પ્રકારના, અને એ આઈડેન્ટિફાય કરે છે અને પછી એની સામે લડવા માટેનું એક એવા એન્ટીબોડીનો પરમેનન્ટ સમૂહ તૈયાર કરી દે કે આ પ્રકારના વાયરસ આવે, આ પ્રકારના બેક્ટેરિયા આવે તો એની સામે આવી રીતે લડવાનું છે, અને આ એન્ટીબોડી, આ સૈનિકો આપણા એની સામે લડ્યા કરશે. બરાબર છે. તો એ જે એન્ટીબોડી બને છે ને, એ વેક્સિન લીધા પછી એ બનવાની જે પ્રોસેસ હોય ને, એટલે એ લો ગ્રેડ ફીવર આપી શકે. એટલે એ દરમિયાન એ જ બેક્ટેરિયા કે એ જ વાયરસ તમારા શરીરમાં બહુ જ સૂક્ષ્મ સ્વરૂપે એક એ રોગ પેદા કરે, અને એના કારણે ઝીણો તાવ આવતો હોય. નાના બાળકો મોટે ભાગે તમે જોજો રસી લીધાના 2 થી 5 દિવસ કે 7 દિવસમાં, ધારો કે પેલું થયું હોય ચિકન પોક્સ ની કે એની લીધી હોય તો સેજ ચકામાં નીકળે અને સેજ ઝીણો તાવ આવે. બરાબર છે. બહુ જ ઓછા પ્રમાણમાં એના લક્ષણો જોવા મળે અને એમાંથી એના એન્ટીબોડી તૈયાર થયા છે અને બોડી એને તૈયાર કરી લે છે, અને પછી એનો એ રોગથી રક્ષણ થાય છે. આવું એ લોકોનો એક સિદ્ધાંત છે. તો એની અંદર પણ આ જોવા મળી શકે વેક્સિન લીધા પછી પણ. જી, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે, આપણે તેમની સાથે સંવાદ કરીશું. હેલો. હાય ધ્વની, જય અંબે. ડોક્ટર સાહેબ તમને પણ જય અંબે. હેપી રક્ષાબંધન. મારા ખૂબ 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 દિલથી આજે આશીર્વાદ છે આપને. જી. હવે રાજેશભાઈને મારે પૂછવું છે. રાજેશભાઈ, તમે નહીં માનો, આ મહિનાની અંદર જવાન 4 છોકરા એક્સપાયર્ડ મારા સામે થયા છે, અને સીધી કેનલમાં જ પડતા હોય છે, અને ના હોય તો હોસ્પિટલમાં બેઠા બેઠા માથાની નસ ફાટી જતી હોય, કાં તો હૃદય રોગ એટલે મીન્સ કે અટક આવી જતો હોય છે. સાહેબ, મારે પૂછવું છે આપના માધ્યમથી, આજે ખૂબ આશીર્વાદ ભાઈઓને કે કોઈને પણ આપણે આપવા છે, આવું વ્યક્તિને થાય તો તાત્કાલિક કયા પગલા લેવા જોઈએ? કારણ કે 108 બોલાવતા બોલાવતા તો માણસ ત્યાં ખલાસ થઈ જતો હોય છે. આજે દાખલા તરીકે ચલો મને પોતાને ગભરામણ થતી હોય તો મારા ઘરના તમે શું સલાહ આપી શકો? લીંબુનો શરબત આપો કે એને કેવી રીતે શું કરવું જોઈએ? કારણ કે બધા ગભરાઈ જતા હોય છે. તો પ્લીઝ આના માટે સારી સલાહ આપો તો કદાચ 2-4 જણ બચી જાય આપના માધ્યમથી. તમે એવું પૂછવા માંગો છો કે આવું જે તકલીફ થાય છે, અચાનક હૃદય રોગનો હુમલો આવવાનું જે કારણ છે એનું વિશે પૂછવા માંગો છો? હા સર, હા. ચોક્કસ વાત કરીએ આપણે. જી, ટીવીમાં જાણી શકો છો. ધ્વની, અત્યારે કેવું છે કે આ ઘટનાઓ બહુ છે. અમે પણ ચિકિત્સા વ્યવસાયમાં છીએ, વર્ષોથી છે, હજારો પેશન્ટો જોયા છે, પણ 17 વર્ષની દીકરીને 15 કે 16 વર્ષના દીકરાને આ એટેક આવે અને એનું ડેથ થાય તો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર તો છે જ નહીં, અને જે દુનિયા જ નથી જોઈ. અપથ્ય એટલે એવું ન સેવન કરી શકાય ને એવો બહુ મોટા એને ગુના કર્યા હોય એવી રીતે એને ભોગવવું પડે એવું તો છે નહીં, એવું ક્યારેય જોયું નથી. ભલે સ્વીકાર કરવામાં નથી આવતો, પણ મારો પોતાનો પણ જે છે એ મત છે, કેમ કે બહુ જ આખું જે અત્યારનું વિશ્વ જે છે એ આ એલોપેથીના પેરામીટર પ્રમાણે ચાલી રહ્યું છે. એના પોલિસી બને છે, બીજું બધું પણ બને છે, તો સરકાર પણ એ પોલિસી પ્રમાણે બને છે, અને કેટલા એવા રિપોર્ટ છે એને દબાવી દેવામાં આવે છે, અને દાયકાઓથી દબાવી દેવામાં આવી રહ્યા છે. એટલે હું માનું છું ત્યાં સુધી જે વેક્સિન બની છે એ 8 વર્ષ પહેલા આવી ના શકે. એના કેટલા બધા તબક્કાઓ હોય, હ્યુમન ટ્રાયલ હોય, એની પહેલા એનિમલ ટ્રાયલ હોય, એની પછી હ્યુમન ટ્રાયલ આવે, ક્લિનિકલ ટ્રાયલ ને બધું કેટલું બધું આવતું હોય. એક બધા જ તબક્કાઓને ભેદીને તત્કાલ મંજૂરી આપી અને ડીએનએ અને આરએનએ ના સ્ટ્રક્ચરની અંદર ફેરફાર કરી અને જે કંઈ અંદર થઈ રહ્યું છે એ શું છે એ હજી સુધી બહાર નથી આવી રહ્યું. હું પોતે એવું માનું છું કે વેક્સિન બહુ એક મોટું કારણ હોઈ શકે, પણ એનો નિર્દોષતાથી અને સત્યનો સ્વીકાર કરવાની વૃત્તિ સાથે જો સંશોધન કરવામાં આવે તો એમાંથી ઘણું સત્યો બહાર આવે. પણ હવે તો કેવું છે કે પરિસ્થિતિ અને પ્રકૃતિને આપણે વિનંતી કરીએ કે આ પરિસ્થિતિઓ અનુકૂળ બનાવે અને એમાંથી સત્ય બહાર લાવવાની કોશિશ કરે. આવું ક્યારે પણ આપણી નજીકમાં જોવા મળે છે, ધારો કે આપણી નજીકની વ્યક્તિનું, તો એમાં તરત જે લક્ષણ થાય છે એ પ્રમાણે એને તરત જ ચિકિત્સકની સલાહ લેવાની છે કે હા, અને ઇગ્નોર નથી કરવાનું. ધારો કે કોઈ વ્યક્તિ એમ કહે છે કે મને છાતીમાં મુજારો થાય, આ થાય છે, પીઠની પાછળ એમાં પણ તકલીફ થઈ રહી છે, ચક્કર આવે છે, ન સમજાય એવા વિચિત્ર પ્રકારના કોઈક એવા લક્ષણ છે કે જે ક્યારેય જોવા નથી મળ્યા, તો એને થોડે ગંભીરતાથી લઈ અને આપણે એને તરત જ સંપર્ક કરવો જોઈએ.
પણ એક બીજું તો હું કહી શકું કે કદાચ વેક્સિન જે લીધી છે ને એની આ થઈ રહ્યું છે તો સંસમની એટલે ગળો જેને કહીએ છીએ ગુડુચી ઘનવટી, તો ગળો લેવાથી કમસે કમ હું માનું છું 2 થી 3 મહિના લેવામાં આવે તો આ આડઅસરથી બહુ જ સારું બચી શકાય એવો મારો પોતાનો મંતવ્ય છે. જી બિલકુલ. અને રાજેશભાઈ, જે પ્રમાણે આપણા કોલર મિત્રએ વાત કરી તો હું કહીશ કે લગભગ છેલ્લા 1 વર્ષમાં 500 થી વધારે યુવાનોની હું વાત કરું છું જેના આ રીતે મોત થયા છે અને સામે આવ્યું છે. ત્યારે રાજેશભાઈ, આપણે જે વિષયલક્ષી ચર્ચા કરી રહ્યા હતા તેમાં આગળ વધીએ તો જો આ સતત ઝીણું તાવ રહે છે અને આપણે એને થોડું ઇગ્નોર કરીએ છીએ કે આ પરિસ્થિતિ છે, વધારે થાકના કારણે થયું છે, તો આપણે એને ઇગ્નોર કરીએ છીએ તો એ ભવિષ્યમાં શું કોઈ મોટી બીમારીને નોતરી શકે છે ખરી? વધુ એક કોલર મિત્ર જોડાયા છે, જે બાદ આપણે આગળ વધીએ. હેલો. ધ્વનિ ફરી જોડાઈ ગઈ છું. સાહેબે મારા મોઢાની વાત છીનવી લીધી છે કે 100% વાત નહીં પણ 1000 એટલે કે 1000% વાત તમે સાચી કરી છે. તમે ગમે એના મોઢે સાંભળશો સાહેબ કે જેને રસી લીધી છે અને આ સરમાર જેવા તો વિદેશ જવાનું હોય સાહેબ એટલે 3 રસી લઈને બેસી જાય છે તો અમે પોતે ગભરાઈ ગયા છીએ. હું એમ માનું છું ડોક્ટર સાહેબ, આજે તમે કઈ ગોળી આપતા હોય ને તો એનું નામ સાથે આપો છો. તો આ રસી તમારા માધ્યમથી, મારા VR TV ના માધ્યમથી સાહેબ તમારા હાજરીમાં કેવું છે કે રસી આપી પણ કોઈ પણ ભાઈએ કે બેને કોઈ પૂછ્યું છે કે મેટાસિન ગોળી આપી કે રસીનું નામ શીખે કોઈને મળ્યું નથી. અને સાથે સાથે જે સિરોડિન કે શું કહેવાય એને ઇન્જેક્શન આપે છે ને સાહેબ બધા લખડી ગયા છે. માણસને પસંદ નથી કરતો અને બિલકુલ ચીડેલા સ્વભાવ બાળકોથી માંડી બધા થઈ ગયા છે. હું તો કઉ છું હવે જેને રસી ના લીધી ને લેવી જ ના જોઈએ, જે લીધા છે ને પસ્તાય છે સાહેબ આજે. અને જેને કોરોના થયો એ પણ અત્યારે અસમુઆ થઈ ગયા છે. સાહેબ હું તો કઉ છું આયુર્વેદિક દવા એવી ચાલુ કરો કે આ રસી જેને આપી છે ને એ શરીરમાંથી સાહેબ જેને ધીરે ધીરે એ દવા નાશ પામે ને એવી દવા આ ચાલુ કરો જેથી અમારા જેવા જે ટેન્શનમાં છે ને ના રહે સાહેબ. ચોક્કસ અલકાબેન, 22 વર્ષના છોકરા મરી ગયા, 35 વર્ષના સાહેબ આખું ઘર રડે છે તો ચાદરો ઓઢીને ગયા તો પાછળ રડી રહ્યા છે. શરમ આવી જાય જેને રસી કાઢી હોય લો ને. હા અલકાબેન, હું મારી વાત કરું. મેં કોરોનાની એક પણ રસી નથી લીધી અને ધ્વનિ એમનો ફોન કપાઈ ગયો છે પણ હું ટીવીના માધ્યમથી કહું છું કે મારે આખા ભારતમાં મારે વક્તવ્ય લેવા માટે સેમિનારમાં જવાનું હોય, મેં કોરોનાની એક પણ વેક્સિન નથી લીધી. એરપોર્ટ પરથી મારો આખો મોટા ગજાનો પ્રોગ્રામ હોય, મને એન્ટ્રી ના મળી હોય અને હું પાછો આવ્યો છું પણ મેં વેક્સિન નથી લીધી. મારી 18 વર્ષની દીકરી છે, 19મું વર્ષ ચાલુ છે અને એ કદાચ હવે આયુર્વેદમાં એડમિશન લેવાનું છે, 2 દિવસ પછી જ એનું પ્રક્રિયા શરૂ થવાની છે. હું બહુ જ સચેતતાપૂર્વક કહું છું, મેં મારી દીકરીને એક પણ વેક્સિન નથી આપી. બરાબર છે. મેં એને લગભગ કેટલા વર્ષોથી બીમાર પડતા નથી જોઈ. બરાબર છે કે આજુબાજુના બધા મહિને 2 મહિને 3 મહિને નાકમાંથી પાણી નીકળ્યું, તાવ આવી ગયો, આ થઈ ગયું, ભૂખ લાગ્યું, માંદલું થઈને પડ્યું, મેં એવી પરિસ્થિતિમાં એને જોઈ જ નથી. મારો પોતાનો મંતવ્ય એવું છે કે હું મારી આયુર્વેદની ઔષધિઓ લઉં છું. મારા માટે ચેરિટી બિગિન્સ એટ હોમ, ખાલી બોલવા ખાતર નથી. હું મારા આયુર્વેદની ઔષધોને મારી ઉપાસના છે, મારી પૂજા છે. હું પૂર્ણ રીતે આયુર્વેદના શાસ્ત્રને સમર્પિત છું. એટલે ખાલી બોલવા ખાતર બોલું છું અને પડદા પાછળ બીજું ઘટનાઓ ઘટે છે એવું નથી. એટલે મેં મારી જિંદગીમાં, મારી વ્યક્તિગત જિંદગીમાં જયારે માણસ કરે ને તો એનાથી વધારે સત્ય તો કશું નથી હોતું. એટલે હું પોતે એવું કહું છું કે આ આખી સિસ્ટમનો વિરોધી છું અને મેં તો બહુ જ બધું લડા ઝઘડું ને બધું બહુ પણ થયું છે કે તમે કોણ, મારી જિંદગી મારે પ્રકૃતિ પ્રમાણે નેચરલ રીતે જીવવી છે, મારા ઋષિમુનિઓ આદેશ આપ્યો છે એ પ્રમાણે જીવવી છે. તમે કોણ મને રસી મૂકવાની ફરજ આપનાર? તમે કોણ? આટલી હદ સુધી હું ઝઘડ્યો છું પણ સિસ્ટમ, સત્તા અને મેડિકલ માફિયાઓની જે આ તાકાત છે એની સામે લડવું બહુ અઘરું હોય છે. મારી વ્યક્તિગત જિંદગીમાં તો હું એ કરી શક્યો પણ બધાના માટે આ લડવું બહુ અઘરું હોય છે. ઠીક છે, આપણે એના ઉપાયો કરવા જોઈએ. વાત ચાલી રહી હતી ઝીણા તાવની, તો 2 ઔષધો બીજા હું કહું છું, એક સૂંઠ અને ગળો. આ 2 જ વસ્તુ ચેલેન્જ સાથે કહું છું, ચેલેન્જ સાથે કે ઝીણા તાવનો કોઈ પણ પ્રકાર હોય, બરાબર છે, ફક્ત ને ફક્ત 6 અઠવાડિયા માટે તમે 1/2 ચમચી સૂંઠ અને 1/2 ચમચી ગળો એને જે છે એને ઉકાળવાનું છે. 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે, બરાબર છે, અને એને લગભગ એવું કહી શકાય ચાના અડધા કપ જેટલું રાખવાનું અને પછી ઉકાળી ગાળી અને પી જવાનું. સૂંઠી અને ગુડુચીનો આ જે ક્વાથ જે છે એને ઉકાળો છે, પાવડર છે, એવી રીતે કોઈ પણ સ્વરૂપમાં તમે લઈ શકો. એ રીતે ઉકાળી ગાળી અને પીવો છો, 1.5 મહિનાની અંદર 90% ઝીણા તાવનું એક પણ દર્દી એવું ના બચે કે જે આમાંથી બહાર ન આવી શકે.
બીજું ગળો નામની જે વનસ્પતિ છે ને, ગિલોય, ગળો, એ બધું છે, એમાંથી એક સત્વ નીકળે, સરસ મજાનું. ગળો બહુ જ કડવી હોય. હવે 100 કિલો ગળોને પલાળીને એનું અંદરનું સફેદ, એકદમ સફેદ સત્વ નીકળે. એટલે આપણે જેમ કહીએ ને કે ટેલ્કમ પાવડર જે હોય ને, એવી રીતે એ સફેદ કલરનું હોય અને સેજ પણ કડવાશ ના હોય. 100 કિલોમાંથી ફક્ત 1.5 કે 2 કિલો નીકળે. બહુ જ અઘરી પ્રોસેસ. પછી એ ગુડુચી સત્વને જો ઘી સાકર સાથે આપવામાં આવે ને, અથવા માખણ ને સાકરની સાથે, તો ગળોનું જે સત્વ છે 7 દિવસની અંદર જ એ પરિણામ આપે. અને મેં અનેક એવા દર્દીઓને જોયા છે કે સાહેબ આટલી બધી સરસ ભૂખ લાગે, મોઢું કડવું રહેતું હતું, તીખું આવું રહેતું હતું, ખાડું ખારું રહેતું હતું. એ પરિસ્થિતિ આટલા વર્ષોથી હું 5 વર્ષથી ભોગવું છું, અને આ 3 થી 7 દિવસમાં તમે શું ચમત્કાર કર્યો, અને આટલું મને સરસ લાગે છે. તો એ ઝીણા તાવની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આવા અનેક ઔષધો આયુર્વેદના ગ્રંથોમાં પણ જોવા મળે છે. એટલે ગળો અને સૂંઠ એ જે છે એ બંનેનો ઉકાળો મારી દ્રષ્ટિએ અતિ ઉત્તમ પુરવાર થઈ શકે. જી બિલકુલ. અત્યારે જે પ્રમાણે આપે ખૂબ સરસ રીતે ઔષધિ વિશે સૌ દર્શક મિત્રો સુધી માહિતી પહોંચાડી, ત્યારે અન્ય એક લક્ષણ રાજેશભાઈ આપે જણાવ્યું હતું કે જેને તકલીફો, એટલે કે આર્થરાઇટિસ જેવી તકલીફો છે, રૂમેટો આર્થરાઇટિસ એવી તકલીફો હોય તો એમને પણ આ ઝીણો તાવ રહેવાની સમસ્યા રહેતી હોય છે. તો હવે એમને ઓપરેશન કરાવ્યા બાદ એ ઝીણા તાવમાંથી શું મુક્તિ મળે છે, કે પછી પણ આ ઝીણો તાવ જે છે એ રહેતો હોય છે? ના, એટલે આમ વાત હોય ને તો ઘણા દર્દીઓ ઓપરેશન કરાવવાનું કહેતા હોય, કેમ કે ઘણો જૂનો થઈ ગયો એટલે ઘસારો પણ થયો હોય. પણ હું ખાસ કહું છું આમ વાતના દર્દીઓ જેને રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેવામાં આવે છે, ફરતો વા પણ કહેવામાં આવે, ઓપરેશન ન કરાવો એટલા માટે કે તમે એક ડીચરનું ઓપરેશન કરાવશો, કોણીના ભાગે છે ડિફોર્મિટી આવે છે, કાંડાના ભાગે છે, ગરદનના ભાગે છે, આંગળીઓ છે, પગની ઘૂંટી છે, આ બધી જ જગ્યાએ કેટલા ઓપરેશન કરાવશો? અને બધી જગ્યાએ શક્ય પણ નથી. ખભા પણ એમાં જગડાતા હોય છે. તો એમાં આયુર્વેદ એટલો બધો સચોટ પુરવાર થાય છે કે વર્ષોના વર્ષો સુધી. મેં એક ધાંગધ્રાના એક કેસની વાત કરું. 19 વર્ષથી એ દર્દી હતા, એ તકલીફથી પીડાતા હતા અને એમને ઝીણો તાવ હતો. 8 વર્ષ મારી પાસે આવે ત્યારે 8 વર્ષથી વ્હીલચેરમાં હતા. મેં એમને કીધું હતું કે તમે આ સારવાર કરાવો. એક એલોપેથીના એક સાયન્સને તમે 19 વર્ષ આપ્યા. તમે જિંદગીમાં બંધિયાર જિંદગી જીવો છો, પણ તમે કેમ હજી સુધી સ્વીકારવા, આટલું બધું બંધન છે પણ તમે આયુર્વેદ સ્વીકારવા કેમ તૈયાર નથી? બરાબર છે. બાકી 10 જ મહિનાની અંદર છે ને, હું એવું ક્ષમતા ધરાવું છું, આયુર્વેદ ઔષધિઓની પણ એટલી ક્ષમતા છે કે મારા અનુભવથી હું કહું કે તમે એ પછી આવશો અને સાહેબ મારો દરવાજો ખુલ્લો રાખીને તમે કહેશો કે સાહેબ હું અમારા વ્હીલચેરમાંથી ઉભા થઉં છું અને આ વ્હીલચેરને ધક્કો મારું છું, તમે ચાલતા ચાલતા મારી કેબિનમાં બતાવવા માટે આવશો. અને વાસ્તવિકતા પછી હકીકતમાં પરિણમી હતી. એટલે આ પણ શક્ય છે. આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે, તેમનો પ્રશ્ન આપણે સાંભળીશું. હેલો. હા, મને કેટલાય વખતથી ઊંઘ નથી આવતી. હા, નમસ્કાર બેન, આપનું નામ જણાવશો? બહુ આવે છે. 70 વર્ષની ઉંમર છે. હા, તો શું કરવું? અચ્છા, અને કેટલા સમયથી આ તકલીફ છે આપને? 2 મહિનાથી. 2 મહિનાથી તકલીફ છે. અને કેટલા કલાક ઊંઘી શકો છો તમે? 3-4 કલાક સુઈ શકું. 3 થી 4 કલાક સુઈ શકો છો, એનાથી વધારે નહીં. અને વિચારો વધારે આવે કે એવું કઈ છે? હા, વિચારો આવે એટલે ઊંઘ ના આવે. બરાબર. કોઈ રોગ વિશેષ છે? ડાયાબિટીસ, બીપી કે એવું કઈ? બીપી અને થાઇરોઇડ છે. બરાબર છે. તો હું 2 ઔષધ વસ્તુ તમને લખાવું છું. ફોન કપાય છે, ટીવી ઉપર સાંભળો અને બહુ જ સરસ રીતે કરો. તમને એક જ સપ્તાહમાં પરિણામ મળવાની શરૂ થશે, પણ 2 થી 3 મહિના સુધી સતત લેવાની ભલામણ કરું છું. ઊંઘ આવે કે ન આવે, સતત લેતા રહેજો. આયુર્વેદિક દવાઓ કોઈ કેમિકલ નથી. એ લીધા પછી અડધો કલાકમાં ઊંઘ આવી જશે એવું પણ નહીં બને. પણ સતત તમે 2 થી 3 મહિના લેશો ને, તો પછી આયુર્વેદ ઔષધો લીધા વગર પણ તમારી ઊંઘનું જે ચક્ર જે છે ડિસ્ટર્બ થયેલું છે એ કાયમ માટે સેટલ થઈ જશે. એટલે એ સ્વીકાર વૃત્તિ સાથે તમે ઔષધોની શરૂઆત કરજો. બરાબર. હા, ટીવીમાં જાણો, અહીંથી ફોન કપાઈ રહ્યો છે. હા, હા, એમને આપણે 2 ઔષધો સૂચવીએ છીએ. એક જટામાંસી ચૂર્ણ છે અને બીજું પીપલી મૂળ છે, એટલે ગંઠોડા જેને કહીએ છીએ આપણે. તો જટામાંસી જે છે એ 100 ગ્રામ લેવાનું, ગંઠોડા 100 ગ્રામ લેવાના. બંને મિશ્રણ એક ડબ્બામાં તૈયાર કરીને રાખી દેવાનું છે. અને એમાંથી 1 ચમચી રાત્રે સુવાના અડધો કલાક પહેલા, 11 વાગે સુઈ જવું છે તો 10:30 વાગે, 10 વાગે સુઈ જવું છે તો 9:30 વાગે, એ સહેજ ગળ્યા દૂધ સાથે, ડાયાબિટીસ હોય તો ગળ્યું દૂધ ન લો, પણ એ દૂધમાં નાખી હલાવી અને પી જવાનું છે. નિયમિત સેવન કરો. લગભગ હું માનું છું ત્યાં સુધી 5મા થી 7મા દિવસની વચ્ચે તમને પરિણામ મળવાની શરૂ થશે. અને પછી તમે 3 મહિના પછી દવા છોડી દો તો પણ ઊંઘ નિયમિત આવશે.
જી બિલકુલ રાજેશભાઈ, આજે આપે અમારી સાથે જોડાઈને સૌ દર્શક મિત્રોને ઝીણા તાવ વિષય પર જે ખૂબ ઉપયોગપૂર્ણ માહિતી પૂરી પાડી અને આપે આપનો સમય અમને ફાળવ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જાણ્યું ઝીણા તાવ વિશે, કે ઝીણો તાવ એટલે શું થાય છે અને તે મટી શકે છે કેમ, એ વિષય પર પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી. ત્યારે મિત્રો, આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તે ઉપરાંત વીઆર લાઈવ ના યુટ્યુબ પેજ, ફેસબુક પેજ અને હા, વીઆર લાઈવ ની વેબસાઇટ પર પણ આપ આ કાર્યક્રમ નિહાળી શકો છો. આજના કાર્યક્રમમાં ફક્ત આટલું. મને અને વૈદ્ય રાજેશભાઈ ઠક્કરને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.